સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવન ખાતે ગુમ થયેલા મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કુલ 116 ગુમ થયેલા મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત 34.80 લાખ રૂપિયા થાય છે તે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। સાથે જ સાયબર ફ્રોડનો ભોગ બનેલા 2 વ્યક્તિઓને કુલ 8.49 લાખ રૂપિયાનો રિફંડ પણ આપવામાં આવ્યું હતું। જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમોએ સર્વેલન્સ ટેકનોલોજીની મદદથી 400 કિલોમીટર સુધી ટ્રેકિંગ કરી મોબાઈલ શોધી કાઢ્યા હતા। આ કાર્યક્રમમાં પાલ સોમેશ્વર, AK પટેલ, સ્મિત ગોહિલ અને કુલદીપ નાઈ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 13 તુझको અર્પણ કાર્યક્રમનું આજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 116 જેટલા મોબાઈલ ફોન્સ જે છે એ છેલ્લા સવા મહિનાની અંદર રિકવર કરવામાં આવ્યા છે। અને આ જે મોબાઈલ ફોન્સ જે છે તે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી ટીમો મોકલીને પોલીસે રિકવર કર્યા છે। આગામી સમયમાં પણ વધુમાં વધુ CR પોર્ટલ ઉપર ટ્રેક થયેલા મોબાઈલ ફોન રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે ઉપરાંત સાયબર ફ્રોડમાં ગયેલા આશરે 8 લાખ રૂપિયા જે છેલ્લા 15 દિવસ દરમિયાન પોલીસે મહેનત કરીને પાછા અપાવ્યા છે અને એમાંથી એક વ્યક્તિને 81% જેટલી રકમ જે છે એ પરત મળવા માટેમાં પોલીસને સફળતા મળી છે અને વધુમાં વધુ રિફંડ થાય એના માટે થઈ પણ સાબરકાંઠા પોલીસના પ્રયત્નો હાલ શરૂમાં છે। તમામ નાગરિકોને વિનંતી છે કે આ 1930 પોર્ટલ અને CR પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અમે સૌ લોકો આપ સૌ લોકોનો જે કંઈ પણ